નેક્ઝેન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક કરતાં કંપની નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું કુલ 2,42,00,000 જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 BPMની જગ્યાએ 60 BPMના મશીનો આપી ફરિયાદીના વિશ્વાસનો ભંગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો, જ્યારે કંપનીના ડિરેક્ટરો સહિત કુલ 11 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો। કેટલાય લોકો છેતરવા માટે લોકોને ભ્રામક વાતો બતાવે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો તરફ સમાચાર કેશોદથી સામે આવી રહ્યા છે। કેશોદની અંદર પોલીસમાં 2.42 કરોડથી વધુની છેતરપિંડીનો ગુનો નોંધાયાની વાત સામે આવી રહી છે। ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાત જોઈ ફરિયાદીએ કંપનીનો સંપર્ક કર્યો, પાણીનો પ્લાન્ટ અને 90 BPM મશીન આપવાનું વચન આપ્યાનો આક્ષેપ થયો। કંપનીએ કરોડો રૂપિયા વસૂલ્યા, બાદમાં 60 BPMનું મશીન આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ। પ્લાન્ટ શરૂ થયા બાદ પાણીની બોટલની ખરીદી ન કર્યાનો પણ આક્ષેપ કરાયો। ફરિયાદીના વિશ્વાસનો ભંગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો, જ્યારે કંપનીના ડિરેક્ટરો સહિત કુલ 11 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો। સચિન શ્રીવાસ્તવ, પિયુષ દ્વિવેદી અને અન્ય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ। કેશોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયા પરની જાહેરાતના આધારે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભંડાફોડ પણ અત્યારે થતો જોવા મળી રહ્યો છે। ત્યારે ઇન્સ્ટાગ્રામ પર દેખાતી જે એડ છે એ એડ ક્યારે સાચી હોય ક્યારે ખોટી હોય એના પર નિર્ધારિત રાખે છે। કેટલાય લોકો છેતરવા માટે લોકોને ભ્રામક વાતો બતાવે, વિડીયો બતાવે અને ભ્રામક વાતો બીજાના મગજમાં ઘુસાડે, જેથી કરીને ભ્રમિત થઈ જાય અને પછી લાખો કરોડો રૂપિયા લોકો આની અંદર આપી દે અને ત્યારબાદ એક આખું નેટવર્ક ઊભું થાય છે અને નેટવર્કની પાછળ ખૂબ મોટા હાથો પણ હોય છે। હવે પાણીના નામે પણ છેતરપિંડી થઈ રહી છે। ગોપાલ એક્વાટેક નામની જે કંપની ખોલી કેશોદની અંદર અને આખી કંપની કે જે ઇન્સ્ટાગ્રામ પરથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો, પાણી નથી વેચાયું, લેવાયું પણ નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે પોલીસ તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ મોટા ખુલાસાઓ થતા જોવા મળ્યા છે અને જે વ્યક્તિએ ફરિયાદ કરી છે તેમણે કહ્યું છે કે કરોડો રૂપિયા લીધા છે મારી પાસેથી કંપની દ્વારા અને જે બે લોકો છે એ બે લોકો તો ખાલી મોહરા છે, આની પાછળ કોણ મોટો હાથ છે એ પણ એક તપાસનો વિષય છે। ત્યારે આ બંને લોકો ક્યાંના છે હાલ તેમની તપાસ કેશોદ પોલીસ કરી રહી છે। ત્યારે શું કઈ તપાસમાં હાથ લાગ્યું છે, શું કઈ પ્રતિક્રિયાઓ આવી રહી છે, સાંભળી લે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈના હોય તેઓની ફરિયાદ આપેલ કે વર્ષ 2024માં તેઓએ તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નેક્ઝેન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક કરતાં કંપની નોઈડા ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું ફરિયાદીને જણાતા ફરિયાદી રૂબરૂ કંપની ખાતે ગયેલ અને કંપની સાથે પાણીના પ્લાન્ટ નાખવા બાબતે વાતચીત કરતાં કંપની અને ફરિયાદી બંને સહમત થયેલ। ત્યારબાદ કંપનીએ ફરિયાદીને તેઓની કંપનીમાંથી જ પાણીના પ્લાન્ટના જે મશીનરી છે તે ખરીદવી પડશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 2,42,00,000 જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 BPMની જગ્યાએ 60 BPMના મશીનો આપી તેમજ ફરિયાદીનો પ્લાન્ટ ચાલુ થતાં ફરિયાદી પાસેથી પાણીની બોટલની ખરીદી ન કરી કંપનીના જવાબદાર અધિકારી સચિન શ્રીવાસ્તવ, પિયુષ દ્વિવેદી, આયુષ દ્વિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા તેમજ અન્ય કર્મચારી વિનય ત્યાગી, આનંદ દ્વિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, KCH SE પાંડા અને સંજય વાલિયાનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધી આ કામની
આગળની તપાસ હાલમાં ચાલુ છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.